નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે ફરી મળ્યા છે એક નવા પુસ્તક સાથે, એક નવા પુસ્તક પરિચયમાં. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એનસીઈઆરટી જીસીઈઆરટી પાર્ટ 1 કે જેમાં 3 વિષયો આપણે કવર કર્યા છે સાહેબ: ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. યસ સાહેબ. અને વિદ્યાર્થી મિત્રો, જે પુસ્તક યુવા ઉપનિષદ પબ્લિકેશનના સૌથી બેસ્ટ સેલર છે એમાંનું એક પુસ્તક એટલે સાહેબ આપણું એનસીઈઆરટી જીસીઈઆરટી પાર્ટ 1, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ તમે આપ્યો છે. એ જ પુસ્તકની અંદર સાહેબ નવી માહિતી, નવું અપડેટ સાથે આપણે આ સેકન્ડ એડિશન પુસ્તક જે છે એ લઈને આવી રહ્યા છીએ. અને સાહેબ એનો સંપૂર્ણપણે પુસ્તક પરિચય આજે આપણે મેળવવાનો છે. 100% કે એની અંદર નવું કન્ટેન્ટ શું એડ કર્યું છે, જે પણ નવી એનસીઈઆરટી આવી છે તો આપણે એને પણ અહીંયા અંદર અપડેટ કરી દીધી છે. ઓકે, તો એની સંપૂર્ણ માહિતી સાહેબ આપણે મેળવશું. સૌપ્રથમ જો આ પુસ્તકની સાહેબ વિશેષતાની વાત કરવામાં આવે, એનસીઈઆરટી અને જીસીઈઆરટી જેવા આધારભૂત સ્ત્રોતોનો આધારિત ગુજરાતી ભાષામાં આ પુસ્તક છે. વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટી જીસીઈઆરટી જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એમ 3 વિષયોને આ એક જ પુસ્તકમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે એનસીઈઆરટી જીસીઈઆરટી ની ધોરણ 6 થી લઈને ધોરણ 12 ની અલગ અલગ પુસ્તકો જો જોવામાં આવે તો સાહેબ ઇતિહાસ, વારસો, ભૂગોળ ને લગતી અલગ અલગ ઘણી બધી બુકો થઈ જાય અને તેમાં અલગ અલગ ઘણી બધી માહિતીઓનું શું સમાન રહેતી હોય છે. તો આ મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વિદ્યાર્થીઓનો સમય બચે તે હેતુથી સાહેબ આ પરીક્ષા લક્ષી માહિતીઓને એક જ પુસ્તકમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ બ્લેક એન્ડ વ્હાઇટ બુક છે, જેમાં માત્ર એનસીઈઆરટી તેમજ માત્ર જીસીઈઆરટી માં આપેલ માહિતીને અલગ અલગ કોડ દ્વારા રજૂ કરવામાં આવેલ છે, દર્શાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે. ઓકે સાહેબ, જે માહિતી એનસીઈઆરટી ના પુસ્તકો અને જીસીઈઆરટી ના પુસ્તકોમાં સમાન હોય છે, મતલબ કોમન જે હોય છે, તો સાહેબ એ માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે રેગ્યુલર ફોર્મ. જે નવું કહેતા હતા ખાસ વિદ્યાર્થી મિત્રો, કે તમને ખ્યાલ હોય તો એનસીઈઆરટી દ્વારા સાહેબ વર્ષ 2024 માં ધોરણ 6 ની એસએસ અને વર્ષ 2025 માં ધોરણ 7 અને ધોરણ 8 ની નવી સામાજિક વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકો જે આવ્યા છે, તો આ નવા પુસ્તકોને પણ આમાં આપણે કવર કરી દેવામાં આવ્યા છે. યસ સાહેબ. સાહેબ આ ઉપરાંત નવા પુસ્તકો તો છે, આ ઉપરાંત જે કોવિડ સમય 2018-19 ની જે એડિશન હતી એનસીઈઆરટી ની, કે જેમાં રેશનલાઇઝ કન્ટેન્ટ જે દૂર કરવામાં આવ્યું હતું, તો આ રેશનલાઇઝ કન્ટેન્ટ પણ જે પરીક્ષા લક્ષી છે એ પણ અંદર કવર કરી દીધું છે. એના પછી સાહેબ વાત કરીએ તો એનસીઈઆરટી જીસીઈઆરટી જે છે એની અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકમાંથી ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળ વિષયને લગતા પ્રકરણોના સંદર્ભના આધારે જે છે અહીંયા લેવામાં આવ્યો છે સાહેબ. અને બીજું સાહેબ કે આ પુસ્તકની અંદર જે છે એ કેટલા પ્રકરણનો સમાવેશ, તો સાહેબ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના કુલ 3 જેટલા પ્રકરણોનો સમાવેશ છે. બરોબર છે. અને સાહેબ એ પણ ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તકોની પરીક્ષા લક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીઓનો પણ સમાવેશ છે. ઓકે, એના પછી સાહેબ વાત કરીએ તો અન્ય કે ભાઈ નવું શું, તો કે સાહેબે જેમ કીધું કે ભાઈ ધોરણ 6, 7, 8 એસએસ એનસીઈઆરટી નું આપણે કન્ટેન્ટ એડ કર્યું. એ જ રીતે સાહેબ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ વિષયને લગતી કેન્દ્રીય બજેટ 2026-27 માં કોઈ માહિતી છે, આર્થિક સર્વેક્ષણ 2025-26 અને વર્તમાન પ્રવાહ જે પણ કોઈ ઘટનાઓ બની છે એ માહિતીને પણ સાહેબ આપણે આ પુસ્તકની અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. હા સાહેબ, કારણ કે સાહેબ કેન્દ્રીય બજેટ અને આર્થિક સર્વે હમણાં જે નવા એમાં જે પણ નવી બાબતો જાહેરાત થઈ, તેમજ કેન્દ્રીય જે આર્થિક સર્વે છે એમાં આપણને ભૂગોળમાં જે પણ ઉર્જા છે, આ ઉપરાંત કૃષિ છે, પરિવહન જેને લગતા જે પણ ડેટા નવા જે અપડેટ થયા છે આર્થિક સર્વે મુજબ, નવા ડેટા સાથે અને વર્તમાન પ્રવાહના મુદ્દાઓને સંબંધિત મુદ્દા સાથે અહીં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કરેલ 340 થી વધુ ટેબલ, 80 થી વધુ ચાર્ટ, 270 થી વધુ નકશા અને આકૃતિઓ દ્વારા સાહેબ સરળ માહિતી અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ વાત થઈ સાહેબ આ પુસ્તકની વિશેષતાની. સૌપ્રથમ જો વાત કરીએ કે અહીંથી પુસ્તક શરૂ થશે એનસીઈઆરટી જીસીઈઆરટી પાર્ટ 1 વર્ણનાત્મક સ્વરૂપે સાહેબ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં છે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે એનસીઈઆરટી જીસીઈઆરટી તમિલનાડુ અને એનઆઈઓએસ જે 4-in-1 આપણી જે આખી સિરીઝ છે એનસીઈઆરટી જીસીઈઆરટી સાહેબ, તો તેમાં ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ પણ છે સાહેબ, મહાવરા માટેના પ્રશ્નો પણ છે અને પીવાયક્યુઝ પણ આપેલા છે અને વન લાઇનર પણ છે. પરંતુ એ ઇન્ડિવિજ્યુઅલ જે વિદ્યાર્થીઓને એમસીક્યુ અને વન લાઇનર જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ બુક તો અવેલેબલ જ છે, પરંતુ આ પુસ્તકમાં માત્ર ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ ને ખાસ આમાં આ 3 વિષયનું કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા સાહેબ જે છે વિદ્યાર્થીઓને ઓલમોસ્ટ આપણે એનસીજીસી નો બધો જ નિચોડ આપવાનો પ્રયત્ન કર્યો છે. 100% સાહેબ. ઓકે, હા.
સાહેબ હવે આપણે પુસ્તકનું જે છે ડિટેલમાં પરિચય, તો વિદ્યાર્થીઓને કઈ રીતે ખબર પડે કે ઓલ્ડ એનસી શું છે, એનસી શું છે અને જીસી શું છે? ઓકે સાહેબ. સાહેબ જ્યાં ઓલ્ડ એનસી નો ટેગ મારેલ છે, મતલબ એ ઓલ્ડ એનસીઆરટી નું જે કન્ટેન્ટ છે તો એ કવર કરવામાં આવ્યું છે. સાહેબ જ્યાં ફક્ત એનસી લખ્યું છે તો એ એનસીઆરટી નું કન્ટેન્ટ છે, અને જ્યાં માત્ર જીસી લખ્યું છે એ જીસીઆરટી નું કન્ટેન્ટ છે. અને આ કન્ટેન્ટ કયા પાઠનું છે, કયા ધોરણનું છે, તો એ દરેક પ્રકરણની આગળ શરૂઆતમાં આ રીતે ભાઈ લખી દીધું છે. એનસીઆરટી ના ધોરણ 6 પાઠ 4 એનું કન્ટેન્ટ લીધું છે, ધોરણ 6 પાઠ 5 એનું કન્ટેન્ટ લીધેલું છે, અને ચેપ્ટરનું નામ સાથે, પ્રકરણનું નામ પણ આપ્યું છે, ચેપ્ટરના નામ સાથે. યસ સાહેબ. અને જે નવી એનસીઆરટી કવર કરી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે એનસીઆરટી દ્વારા જે 2024 અને 25 માં ધોરણ 6 7 8 ની નવી એસએસ જે આવી છે, તો એ અલગથી સાહેબ જે ચેપ્ટર ની પાછળ આવી રીતે 2024 લખ્યા હોય કે 2025 લખ્યું હોય આ રીતે, મતલબ એ નવી એનસીઆરટી નું કન્ટેન્ટ છે. એ પણ ખાસ અહીંયા આપવાનો પ્રયત્ન બરાબર છે સાહેબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્ત અનુક્રમણિકા આપવામાં આવી છે. અને જે રીતે તમે કીધું હતું સાહેબ કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ છે, તો એની અંદર મિત્ર ઇતિહાસ છે અને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું સાહેબ. પ્રાચીન ભારતનો ઇતિહાસ, એની અંદર ટોટલ આપણે સાહેબ 13 ચેપ્ટર. એ જ રીતે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપણે લીધો. ઓકે, મધ્યકાલીન ભારતના ઇતિહાસ પછી સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ. એટલે કે સાહેબ એકંદરે આમ ગણી શકાય કે ટોટલ ઇતિહાસના 37 પ્રકરણોનો સમાવેશ. બરાબર. એ જ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો મિત્રો, તો ભારતનો સાંસ્કૃતિક વારસામાં સાહેબ આપણે 17 જેટલા ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. ઓકે, અને સાહેબ ભૌતિક ભૂગોળ, ત્યારબાદ ભૌતિક ભૂગોળ કે જેમાં કુલ 18 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે, અને ભારત ભૂગોળ કે જેમાં કુલ 21 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. એમ કુલ 93 પ્રકરણોનો સમાવેશ કરતું આ દલદાર પુસ્તક તૈયાર કરવા. અને આ કરો ને એટલે સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલમાં 50 માર્કનું છે. હા, આખો સેક્શન જ છે ઇતિહાસ, ભૂગોળ અને વારસો, 50 માર્કનું છે વાલા. ઓકે, ત્યારબાદ સાહેબ ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ જોઈ શકે કે દરેક પ્રકરણમાં કેવા કઈ રીતના ડિટેલ મુદ્દાઓ લીધા છે અને કયા પેજ પર આપવામાં આવેલ છે, એ ક્લિયર થઈ જશે. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ છે, સાહેબ મેપ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે. અહીંથી શરૂ થશે ભારતનો ઇતિહાસ સાહેબ, ચેપ્ટર આપણે જે છે પહેલો સેક્શન આવશે પ્રાચીન ભારતનો ઇતિહાસ. સાહેબ શરૂઆતમાં આ પ્રકારે ચેપ્ટર તો કયા કયા એનસીઆરટી જીસીઆરટી ના પાઠમાંથી કન્ટેન્ટ કવર કર્યું છે, જ્યાં પણ સાહેબ જાણવા જેવી વિશેષ માહિતી હશે તો આ પ્રકારે અલગથી બોક્સમાં આપવામાં આવેલ છે. સુંદર મજાના સાહેબ ફિગર, આ જે નવી એનસીઆરટી જે આવી છે તો એમાં આપણે જેમ કે સાહેબ અત્યારે સિંધુ સરસ્વતી સંસ્કૃતિ, હા, પછી વિદ્યાર્થીને ખબર પડે કે ભાઈ પહેલી કઈ સભ્યતા અસ્તિત્વમાં આવી, તો કે ભાઈ મેસોપોટેમિયા, તો સાલવારી સાથેનું આખું આ જે સાલ ગણના આપવામાં આવેલ છે. સાહેબ સિંધુ ખીણની સભ્યતા આ પ્રકારે જ્યાં જરૂર પડી છે સુંદર મજાની ફિગર્સ ના માધ્યમથી, ઇમેજ ના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં ચાર્ટ ના માધ્યમથી અને સારી એવી માહિતી કે ભાઈ ટેબલ ફોર્મેટમાં વધુ માહિતીને એક જ જગ્યાએ સંગ્રહિત થઈ શકે તો આવા ખૂબ જ ઉપયોગી પરીક્ષા લક્ષી ટેબલ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ પ્રાચીન ભારતમાં ઈરાની અને યુનાની આક્રમણ, મૌર્ય યુગ, જ્યાં જરૂર પડી છે ત્યાં સાહેબ કરંટ અફેર્સ પણ આપવાનો પ્રયત્ન કર્યો જે છે. હવે ધારો કે વિશેષના રૂપમાં આપવાનું થયું હોય તો આપવાની, જ્યાં છે મિત્ર ત્યાં જ્યાંથી કન્ટેન્ટ લીધું ને એનો ટેગ પણ આપેલો છે ખાસ. હવે અહીંયા તમે જોઈ શકો છો જીસી છે, ઓલ્ડ એનસીઆરટી છે, તો એવી માહિતીઓ આપણે કોઈ વિશેષ છે સાહેબ તો વિશેષ ઘટનાઓ અથવા વિશેષ માહિતી હોય તો બોક્સના રૂપમાં તમે દર્શાવી દીધી છે. 100% સાહેબ. સાહેબ ગુપ્તકાલીન ભારત વંશાવલી ખાસ ચાર્ટના માધ્યમથી આપવામાં આવી છે. દક્ષિણ ભારતના રાજવંશો સાહેબ જ્યાં જરૂર પડી છે તે કરંટ અને આઈએનએસવી કૌંડિલ્ય સાહેબ હાલમાં 2025 માં તેને ગુજરાતના પોરબંદર થી છેક ઓમાન સુધીની એની પ્રથમ યાત્રા વિદેશી સઢવાળું જહાજ એમ ભાઈ જૂની સિસ્ટમ મુજબ, બરાબર. તો આઈએનએસવી કૌંડિન્ય જે છે એ સઢવાળું જહાજ એ મુજબ એને યાત્રા કરી. તો એ જે આવી જે અગત્યની જે કરંટ અફેર્સ ની બાબતો છે એને પણ જે તે મુદ્દાઓ સાથે ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ સાહેબ રાજપૂત યુગ છે, દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, સાહેબ જ્યાં જરૂર પડી છે ઇમેજના માધ્યમથી ભક્તિ અને સૂફી આંદોલન, સાહેબ જ્યાં જરૂર પડી છે મેપ ભરીને મેપ આપણે નકશાઓ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ સાહેબ આવી નોંધ પણ આપવામાં આવી છે કે જ્યાં એનસીઆરટી અને જીસીઆરટી માં જ્યાં કન્ફ્લિક્ટ જોવા મળે છે, ડિફરન્ટ હોય સાહેબ, જેમ કે અકબરના નવરત્નો, જીસીઆરટી માં સાહેબ આ પ્રકારની માહિતી આપવામાં આવી છે કે ભાઈ અકબરના નવરત્નોમાં આમનો સમાવેશ થતો હતો, પરંતુ જે લિસ્ટ બને છે એ આખું 10 વ્યક્તિઓનું બને છે. પરંતુ સાહેબ ભારત સરકારના જે સાંસ્કૃતિક મંત્રાલય મુજબ અકબરના નવરત્નોમાં આ 9 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
આ પ્રકારની જ્યાં કન્ફ્લિક્ટ જોવા મળે છે તો એ બંને મુદ્દાઓ આપી દીધા છે. યસ, આવરવાનો પ્રયત્ન, કન્ફ્લિક્ટ ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે. યસ સાહેબ. સાહેબ વિદેશી પ્રવાસીઓનું વૃત્તાંત, મોડર્ન હિસ્ટ્રી સાહેબ, મોડર્ન હિસ્ટ્રી. એ જ રીતે સાહેબ 18મી સદીમાં મુગલનું પતન થયું પછી ક્ષત્રિય સત્તાઓનો કઈ રીતે ઉદય થયો એની માહિતી આપણે જે છે આવવાનો પ્રયત્ન. એ જ રીતે સાહેબ આ જો કરંટ આધારિત છે ભાઈ, બ્રિટન થી શિવાજીનું વાઘનખ ભારત લવાય, તો વાઘનખ જે છે ભારત લાવવામાં આવ્યું, એનું વાઘનખનું કામ શું છે એની માહિતી અહીંયા આપી છે. એ જ રીતે સાહેબ અહીંયા વાત કરીએ આગળ તો મરાઠા સામ્રાજ્ય પછી યુરોપિયન પ્રજાનું આગમન. બરોબર છે. તો ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજા આવી, યુરોપિયન પ્રજા કઈ રીતે આવી, એની અંદર પહેલા પ્રિન્સ હેનરી છે, બાર્થોલોમ્યુ ડાયેજ, એની વાત કરવામાં આવી. એના પછી સાહેબ અહીંયા જે કીધું એ તમે કે મેપના માધ્યમથી નકશાની જરૂર છે, આ મૈસૂલી નીતિ. હવે આપણી 3 મહેસૂલ પદ્ધતિ છે તો આખું તમે ફિગરના માધ્યમથી જ આપી દીધું કે ભાઈ ક્યાં ક્યાં એરિયામાં જોવા મળે છે. પ્રશ્નો પણ ખાસ પૂછાય છે સાહેબ. સાહેબ 1857 નો વિપ્લવ. ઓકે સાહેબ, વીર શહીદ નારાયણ. તો સાહેબ એવી માહિતી પણ આપણે સાથે આવરવાનો પ્રયત્ન કર્યો છે. એનસીઆરટી ની અંદર જે માહિતી હોય તો એને પણ આવરવાનો પ્રયત્ન કર્યો છે. જે પણ કોઈ ડેટા એનસીજીસી ડિફરન્ટ જોવા મળે છે આપણે નોંધ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. યસ સાહેબ. સાહેબ મહત્વની સંસ્થાઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ક્રાંતિકારી પ્રવૃત્તિ, ગાંધીજીનું ભારતમાં આગમન, 1919 સુધીની ઘટના, ગાંધી યુગ 1, ગાંધી યુગ 2, આઝાદી પછીનું ભારત. આ પણ એક સિલેબસનો નવો ટોપિક છે કે આઝાદી પછીનો ભારત એટલે રજવાડાનું એકીકરણ જે છે એના પછીની જે મહત્વની ઘટનાઓ છે એ બધી આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, આ આખો ઇતિહાસ કવર છે સાહેબ. સાહેબ ભારતનો સાંસ્કૃતિક વારસો. સાહેબ એની અંદર ટોટલ આપણે 17 ચેપ્ટર લીધા છે અને એની અંદર જેમ કે સંસ્કૃતિ અને સભ્યતા શું છે તો એ સમજાવવાનો વિદ્યાર્થીઓને પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ આગળ જે છે એમ કે અહીંયા સંસ્કૃતિ સભ્યતાની વાત તો કરી છે કે ભાઈ સંસ્કૃતિ એમાં પ્રાકૃતિક વારસો શું છે એ પણ વાત કરી છે. એના પછી સાહેબ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, એમાં નવું કન્ટેન્ટ છે. જેમ કે વિદ્યાર્થીઓને નહીં ખબર હોય કે ભાઈ ગજેન્દ્ર મુખ શું છે, તો અહીંયા સાહેબ ચીનની અંદર પણ આપણું મંદિર હતું. તો આવી એનસીઆરટી આધારિત માહિતી મળે એવી માહિતી, નવી એનસીઆરટી વિદ્યાર્થી મિત્રો ખાસ જે 2025 માં અપડેટ થયેલી ધોરણ 7 અને ધોરણ 8 ની જે એનસીઆરટી છે એમાં આપણને ખાસ નવું જે કન્ટેન્ટ આપણને મળ્યું છે. મે બી પરીક્ષા સાહેબ જેમ કે યુએન સાંગ છે, એનું નામ છે જોઆન જેંગ. બરોબર, જોઆન જેંગ. તો આ ન્યુ એનસીઆરટી નું કન્ટેન્ટ છે મિત્રો. ઓકે, એ જ રીતે સાહેબ અહીંયા વિશેષ જે તમે કીધું એ પ્રમાણે કે કરંટ આધારિત માહિતીઓને પણ આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે. કંબોડિયાની અંદર વિયેતનામ સાથે આપણો કઈ રીતના સંબંધો હતા. સરસ. એ જ રીતે સાહેબ આગળ ભારતીય વાસ્તુકળા, જ્યાં ચાર્ટના માધ્યમથી અપાઈ ત્યાં ચાર્ટના માધ્યમથી માહિતી પ્રોવાઈડ કરી છે, જ્યાં ફિગરના માધ્યમથી સમજાવી છે મંદિરો. યસ સાહેબ. એ જ રીતે સાહેબ અહીંયા સંસદ ભવન છે, રામ મંદિર છે, એને પણ ભારતીય મૂર્તિકળા છે, ભારતીય ચિત્રકલાને પણ આવરી લીધી, ભારતીય હસ્તકળા છે મિત્ર. તો એ સંગીતના વાદ્યો ઇમેજ સાથે આપવાનો પ્રયત્ન જેથી શું યાદ રહે. એક તારો એટલે શું કે ભાઈ આ એક તાર દેખાવો જોઈએ. ભારતીય નૃત્ય કલા, નાટ્ય કલા, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતના તહેવારો અને મેળાઓ, ભારતમાં જનજાતીય સમૂહ. સાહેબ એ રીતે સાહેબ ભૌતિક અને ભારત ભૂગોળ. તો અહીંયા સાહેબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ખૂબ જ અગત્યનો. હવે ભૂગોળનો સેક્શન, એમાં 2 ટોપિક, ભૌતિક અને ભારત ભૂગોળ, બંને કવર કરવું છે. ભૌતિક ભૂગોળમાં કુલ 18 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બ્રહ્માંડ, સાહેબ પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, અક્ષાંશ અને રેખાંશ, જ્યાં ખૂબ જ સુંદર મજાની જે ફિગર્સ અને ચિત્રોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પૃથ્વીની ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી, સાહેબ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ભૂ આકૃતિક પ્રદેશો, દ્વિતીય અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ખડક અને ખનિજ, સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવન, વાતાવરણીય ભેજ, જલાવરણ, વિશ્વ ભૂગોળ. સાહેબ આ દરેક મુદ્દાઓમાં જ્યાં કરંટ સાથે કરંટને લિંક કરીને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીંથી શરૂ થશે સાહેબ ભારત ભૂગોળ. કુલ 21 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભારતનો સામાન્ય પરિચય, ભારત અને તેના પડોશી દેશો, નેબર પોલિસી. આ નવી એનસીઆરટી માં ખાસ આખું એક અલગથી આખું ચેપ્ટર સાહેબ આપવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર મજાની માહિતીને અહીંયા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ જ્યાં જરૂર પડી ત્યાં ખાસ કરંટ અફેર સાથે અને વિશેષ માહિતી આપવામાં આવી છે. ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, સંસાધનો, ભારતમાં જમીન, સાહેબ જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જે સાહેબ આમાં પણ કરંટ સાથે અપડેટ કરવામાં આવ્યું છે. નવી જે રામસર સાઇટો જે કવર થઈ છે તો એ નવી રામસર સાઇટોને પણ આમાં અપડેટ કરી દેવામાં આવી છે. યસ, આ રહ્યું કે હમણાં ગુજરાતની કેટલી સાહેબ અત્યાર સુધી 4 નહીં હવે 5 થઈ ગઈ. સાહેબ કૃષિ અને પશુપાલન,
જ્યાં વ્યક્તિ વિશેષ જે ક્રાંતિ. માહિતી છે તેમની પણ ડિટેલ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખનિજ અને ઉર્જા સંસાધનો સાહેબ, બજેટની માહિતી અને આર્થિક સર્વેમાં જે પણ ડેટા જે આવ્યા છે એ ખાસ આપણને ઇતિહાસ અને કલ્ચરમાં અમુક જે બજેટની જાહેરાતો, જે નવી જાહેરાતો કરી છે એને કવર કરી. જ્યારે ભૂગોળમાં, ભારત ભૂગોળમાં કરીને ખાસ કરીને ઉર્જા, ખનિજ, પરિવહન જેવા પ્રકરણોમાં જે ડેટા ખાસ જે આપવામાં આવ્યા છે, નવી જે જાહેરાતો થઈ છે તે પણ ખાસ કવર કરી છે. જેમ કે બજેટમાં જાહેર કરી હતી સાહેબ રેર અર્થ લીડરશિપ, જે આખો નવો બેલ્ટ બનાવ્યો છે, રેર અર્થ કોરિડોર, તો એની પણ માહિતી આપણે અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ઉદ્યોગ છે સાહેબ, અલગ અલગ ઉદ્યોગોમાં ભારત કયા ક્રમે છે, લોખંડ ઉદ્યોગમાં, ક્યાં કાગળ ઉદ્યોગમાં, ખાંડ ઉદ્યોગમાં, તો જે આર્થિક સર્વેના જે ડેટા છે એને પણ ખાસ અહીંયા ધ્યાને લેવામાં આવ્યા છે. પરિવહન, સંચાર અને વ્યાપાર સાહેબ, નવા જે પણ હાઈવેઝ બન્યા છે, નવા બ્રિજ બનાવવામાં આવ્યા છે, નવા જે ટનલ છે, બધી જ માહિતી અહીંયા ખાસ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રવાસન અલગથી નવું ચેપ્ટર સાહેબ, આયોજન અને સતત વિકાસ, માનવ વસાહત અને શહેરીકરણ, વસ્તી અને ગુજરાત ભૂગોળ છે સાહેબ. એનસીઆરટી, જીસીઆરટી માં ગુજરાત ભૂગોળને લગતી જેટલી પણ માહિતી આપવામાં આવી છે એને એક પ્રકરણમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ, જેથી વિદ્યાર્થીઓને ગુજરાત ભૂગોળની પણ માહિતી આમાં મળી રહે. ડન. અને એની માહિતી ખાસ અહીંયા કવર કરી છે. ઓકે, તો આ જે વિદ્યાર્થી મિત્રો છે એ સાહેબે આપણને કીધું એનસીઆરટી જીસીઆરટી પાર્ટ 1 સેકન્ડ એડિશન, હા, જેની અંદર 93 પ્રકરણ છે. 93 પ્રકરણ, 3 વિષયો આપણા અગત્યના ઇતિહાસ, ભૂગોળ અને વારસો કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે વિદ્યાર્થીઓને આ જે પુસ્તક પરિચય વિશે ખ્યાલ આવ્યો હશે. અને ડેમો કોપી તમે ખાસ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી જોઈ શકો છો. અને આ છે સાહેબ આપણો યુવા ઉપનિષદનો પબ્લિકેશનનો ખજાનો સાહેબ, પુસ્તકોનો ખજાનો. એક મોતી, સોનું, ચાંદી બધું જાણી રહ્યું છે અને તમારા માટે જ છે, જે આપને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાની જે આપ તૈયારી કરી રહ્યા છો તેમાં આપને ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એક પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.